વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ. આજે આપણે હોમમેડ ઘીની રેસીપી લઈ આવ્યા છે. એટલે આજે આપણે બનાવીશું હોમમેડ ઘી ઇન ઇઝી વે. કઈ રીતે આપણે માખણ બનાવીશું, કંઈક અલગ જ રીતે આપણે ઘી ગરમ કરીશું અને કઈ રીતે આપણે આજે ઘરનું બનાવેલું માખણ છે એને ક્લીન કરીશું અને ગેસ સાવ ઓછો બળે એ રીતે આપણે ઘી બનાવવાનું છે મિત્રો અહીંયા. અને ઘી ગરમ કર્યા બાદ કીટું બિલકુલ પણ ન રહે. જો તમે જોઈ શકો છો, બિલકુલ પણ કીટું ન રહે એવી અલગ જ પ્રોસેસથી આજે આપણે હોમમેડ ઘીની રેસીપી શેર કરવાના છીએ મિત્રો. ખૂબ જ ઓછા વાસણ બગડે અને વાસણ ક્લીન કરવાની ટિપ્સ અને સાથે સાથે માખણ બનાવ્યું હોય એ બ્લેન્ડર ક્લીન કરવાની ટિપ્સની સાથે આજે આપણે હોમમેડ ઘીની રેસીપી શેર કરીશું. તો સૌ પહેલાં આપણે રેસીપીની શરૂઆત કરીએ તો એના માટે થઈને આપણે દૂધ ગરમ કરવું પડે. તો દૂધ ગરમ કરી અને એને ફ્રીજમાં આપણે ઠંડુ પડ્યા બાદ મૂકવાનું છે. અને ઠંડુ પડ્યા બાદ આપણે બીજે દિવસે સવારે જ્યારે દૂધ લઈએ છીએ ને ત્યારે આ રીતની જે છે એ દૂધની ઉપર મલાઈ જામી ગઈ હોય છે. આ જે દૂધની મલાઈ હોય છે ને એને આપણે આ રીતે એક વાસણમાં સ્ટોર કરવાની, ફ્રીજમાં. ઘણા બહેનો છે એ ડબ્બામાં સ્ટોર કરતા હોય છે, પણ હું આ રીતે ખુલ્લા વાસણમાં જ સ્ટોર કરું છું કે જેને કારણે એમાં વાસ બિલકુલ ન આવે. તો 10થી 12 દિવસની મેં અહીંયા મલાઈ લીધેલી છે અને એની અંદર મેં 1થી 2 ચમચી જેટલું દહીંનું મેળવણ એડ કરેલું છે. અને આ રીતે ચમચીથી એને હલાવી લેવાનું, જેને કારણે બધું જ મેળવણ જે છે એ બધી જ મલાઈ સુધી પહોંચી જાય. અને આ જે વાસણ છે જેમાં આપણે મલાઈ રાખેલી છે એને આ રીતે ઢાંકી અને 5થી 6 કલાક માટે ખૂણામાં સાઈડમાં આપણે રહેવા દઈશું. હવે જ્યારે પણ આપણે મલાઈમાંથી માખણ બનાવવાનું હોય ને ત્યારે આ રીતની જ્યારે બીજા દિવસના દૂધની મલાઈ ભેગી થઈ ગઈ હોય ને એ મલાઈ પણ હું આ રીતે લઈ લઉં છું કે જેને કારણે એનો પણ ઉપયોગ આપણે એ દિવસે કરી શકીએ. તો આ રીતે મારી પાસે 2 લીટર દૂધની જે મલાઈ છે એ ભેગી થઈ હતી. તો 2 દૂધની મલાઈ મેં છે એ આ રીતે એક તપેલામાં લઈ લીધેલી હતી. જે તપેલામાં મારે માખણ બનાવવાનું હતું એ જ તપેલામાં એ બધી મલાઈ મેં લઈ લીધેલી હતી. હવે એ જે મલાઈનું તપેલું છે એની અંદર આપણે જે જામી ગયું હોય મલાઈ એને આપણે લઈ લેવાની છે. એટલે કે આપણે જે દહીં મેળવ્યું હતું ને મિત્રો એ જ મલાઈને આપણે લઈ લેવાની છે. હવે આ જે મલાઈ છે એનું માખણ બનાવવા માટે સમય ક્યારેક ન રહે તો આપણે ફ્રીઝમાં મૂકી દઈએ છીએ. તો મેં પણ એવું કર્યું હતું કે જ્યારે માખણ બનાવવાનો સમય નહોતો રહ્યો ત્યારે મેં એને ફ્રીઝમાં મૂકી દીધેલી હતી. તો એ થોડી જામી ગઈ હતી. તો આ રીતે જામી ગયેલી જે મલાઈ છે એને આપણે એક તપેલામાં આ રીતે પહેલાં વહેલાં લઈ લઈએ કે જેને કારણે એકદમ સરસ રીતે ઠંડી પડી જાય. ઠંડી મીન્સ કે રૂમ ટેમ્પરેચર પર આવી જાય અને ત્યારબાદ જ આપણે જે છે એ માખણ બનાવીશું. તો આ રીતની જેટલી પણ મલાઈ હતી એ બધી જ મલાઈ છે, જામેલી મલાઈ, એને મેં તપેલામાં લઈ લીધેલી અને એક તવીથાની મદદથી આ રીતે એને સેજ આ રીતના ટુકડા કરવાનો પ્રયત્ન કર્યો, પણ એ સેજ જામેલી તો હતી જ. એટલે આપણે એના થોડા આ રીતના ટુકડા કરી અને લગભગ અડધી કલાક માટે આપણે એને રેસ્ટ આપી દઈશું. અડધી કલાક બાદ આપણે જોઈશું કે એકદમ સરસ એનું જે મલાઈ છે એકદમ સરસ ઢીલી પડી ગઈ છે. તો ત્યારબાદ આપણે બ્લેન્ડર સ્ટાર્ટ કરી અને આ રીતે બ્લેન્ડર દ્વારા આપણે માખણ જે છે એ મલાઈમાંથી બનાવીશું મિત્રો. તમારી સાથે અહીંયા હું વાત કરી રહી છું ત્યાં સુધીમાં જ આપણે જોઈશું કે વિધિન 15થી 20 સેકન્ડ, બહુ તો 1 મિનિટની અંદર જ આપણે મલાઈમાંથી માખણ છે એ ઘરે જ બનાવી શકીએ છીએ. જો માખણમાંથી મલાઈ બનાવવા માટે આ રીતે બ્લેન્ડરનો જો ઉપયોગ કરવામાં આવે ને મિત્રો તો એકદમ ઝડપથી આપણે મલાઈમાંથી માખણ બનાવી શકીએ છીએ. તમે મલાઈમાંથી માખણ બનાવો છો ત્યારે શેનો ઉપયોગ કરો છો? મિક્સર, બ્લેન્ડર કે પછી ઝેરણીનો ઉપયોગ કરો છો? એ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો મિત્રો. જો અહીંયા જોઈ શકીએ છીએ કે આપણું માખણ છે એ કમ્પ્લીટ રેડી થઈ ગયું છે. તો માખણ સરસ રીતે તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે એને બ્લેન્ડ કરવાનું છે. અને આ રીતે આપણે એની અંદર થોડું પાણી એડ કરી અને ફરીવાર આપણે આ રીતે બ્લેન્ડ કરી દેવાનું છે, જેને કારણે જેટલો પણ માખણનો ભાગ હોય ને બધો જ એક જગ્યાએ ભેગો થઈ જાય. તો માખણ જ્યારે તૈયાર થઈ જાય એટલે બરફવાળું ઠંડુ પાણી એમાં એડ કરી દેવાનું છે. અને ઠંડુ પાણી એડ કર્યા બાદ આપણે બ્લેન્ડરને કઈ રીતે ક્લીન કરીશું એ પ્રોસેસ હજી જોવાની બાકી છે. એટલે મિત્રો રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો, જેને કારણે ખ્યાલ આવે કે આપણે બ્લેન્ડર કઈ રીતે ક્લીન કરી શકીએ છીએ. હવે એક બેને ત્યારે મને
હોમમેડ ઘીની રેસીપી શેર કરી ત્યારે કીધેલું કે તમે આ રીતે માખણ ભેગું કરવા માટે ઝારાનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ઝારાને બદલે અહીંયા મેં આ રીતના ચમચાનો ઉપયોગ કરેલો છે. સરસ, તમારા સજેશન્સ આવા તમે મને આપતા રહેજો મિત્રો, અને આ વિડીયોમાં પણ તમારા કોઈ પણ સજેશન્સ હોય તો તમે આપી શકો છો, અને આપના સિટીનું નામ પણ જરૂરથી કમેન્ટ કરી અને કહેજો કે આ રેસીપી જે છે, આ હોમમેડ ઘીની રેસીપી છે એ તમે ક્યાંથી જોઈ રહ્યા છો, એ તમારા સિટીનું નામ જરૂરથી જણાવજો, અને આ રેસીપી પણ તમને કેવી લાગી છે એ પણ મને કમેન્ટ કરી અને જરૂરથી કહેજો મિત્રો. હવે માખણને 2 થી 3 જ પાણીમાં હું અહીંયા ધોઈ રહી છું, કારણ કે આપણે એક એવી પ્રોસેસ કરવાના છીએ કે જેને કારણે કીટું છે બિલકુલ રહેશે નહીં. તો 1 થી 2 પાણીમાં જ આપણે માખણને ધોવાનું છે. હવે માખણ અહીંયા આપણે ધોઈ લઈએ એટલે તરત જ આપણે એ માખણને ગરમ કરવા મૂકી દેવાનું છે. તો ગેસ સ્ટાર્ટ કરી દેશું, અને ગેસ સ્ટાર્ટ કર્યા બાદ આપણે અહીંયા માખણ મૂકી દઈશું, અને તમે જોયું કે એક જગ્યાએ મેં પાણી ગરમ કરવા મૂકેલું છે. આ પાણી શા માટે ગરમ કરવા મૂકેલું છે એ તમને 2 મિનિટમાં જરૂરથી કહીશ મિત્રો, પણ અહીંયા આપણે પહેલાં જોઈ લઈએ કે માખણને આપણે પહેલાં ગરમ કરવા મૂકી દેવાનું છે, અને માખણ ગરમ થાય એટલે આપણે એને થોડુંક જ ગરમ કરવાનું છે, બહુ ઝાઝું ગરમ થવા દેવાનું નથી. અને એટલા માટે જ તમને પાણી ગરમની પ્રોસેસ કઈ છે એ તમને થોડી વાર પછી કહીશ જરૂરથી મિત્રો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે માખણ સરસ રીતે ગરમ થઈ રહ્યું છે, અને આ રીતે જે માખણવાળો ચમચો છે ને એ જ ચમચો આપણે લઈશું કે જેને કારણે જરૂરત કરતાં વધારે વાસણ ના બગડે. તો અહીંયા આપણે ચમચાથી જોઈ લેવાનું કે ભાઈ બધું જ માખણ છે એ સરસ રીતે પીગળી ગયું છે કે નહીં. તો આ રીતે આપણે હલાવતા જોઈએ છીએ કે હજુ થોડાક માખણના ગઠ્ઠા દેખાઈ રહ્યા છે. તો માખણના ગઠ્ઠા સાવ ઓગળી જાય ત્યાં લગી આપણે માખણને આ રીતે ગરમ કરવાનું છે, અને ગેસ કઈ રીતે ઓછો બળશે એ પ્રોસેસ પણ હજી જોવાની બાકી છે, એટલે જરૂરથી વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. બસ એક ઉફાણ આપણે આવી જાય એટલે તરત જ આપણે ગેસ અહીંયા બંધ કરી દેવાનો છે. હવે તમને એમ થશે કે માખણમાંથી ઘી નથી બનાવવાનું, તો ઘી બનાવવાની પ્રોસેસ જ આ છે, તમે જરૂરથી જોજો મિત્રો. હવે અહીંયા આપણે ગરમ પાણી સાઈડમાં મૂક્યું હતું ને એ પાણી આપણે લઈ લેશું, પણ અહીંયા બીજી એક ટિપ્સ, મને એક સજેશન્સ એક બેને આપેલું હતું કે ભાઈ તમે ગરમ થયેલા માખણમાં જ તમે બ્લેન્ડરને ક્લીન કરી શકો છો, પણ બ્લેન્ડર ક્લીન થઈ જાય છે પણ એ બ્લેન્ડર તો ચીકણું જ રહે છે. તો એ ચીકણું ન રહે એ માટે થઈને આપણે આ રીતે ગરમ પાણીમાં એને ક્લીન કરી લેવાનું, અને આ ગરમ પાણીને પણ આપણે ફેંકવાનું નથી, એનો પણ આપણે એક ઉપયોગ જોઈ લઈએ. પણ એ પહેલાં આપણે બ્લેન્ડરને એક કપડાથી સરસ રીતે ક્લીન કરીને જોઈ લઈએ, કારણ કે કપડાથી સરસ એવું ક્લીન કરીને આપણે રાખી દઈશું તો બ્લેન્ડર એકદમ ક્લીન રહેશે. એનું કારણ છે કે જો ચીકણું બ્લેન્ડર તમે મૂકી દેશો તો એમાં ડસ્ટ ચોંટી જાય છે, એટલે એવું ન થાય એ માટે થઈને સરસ રીતે ગરમ પાણીમાં ધોઈ અને કપડાથી ક્લીન કરી અને આપણે એને વાળીને રાખી દેવાનું. હવે આ જે ગરમ કરેલું માખણ હતું ને એમાં જ આ બ્લેન્ડર ધોયેલું પાણી એડ કરી દેવાનું છે. હવે શા માટે એ પણ આપણે લાસ્ટમાં જોઈશું મિત્રો. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આટલા જ વાસણ બગડ્યા છે, અને મલાઈનું એક જે બાઉલ હતું એ જ બાઉલ, બસ આટલા વાસણને આપણે ગરમ પાણીમાં આ રીતે ક્લીન કરી દઈએ તો બિલકુલ પણ ચિકાસ રહેતી નથી. અને ગરમ થયેલા માખણની અંદર 1 થી 2 કળસા પાણી એડ કરી દેવાના છે. પાણી એડ કરવાનું કારણ શું છે એ પણ આપણે આગળ જોઈશું મિત્રો, તો રેસીપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. તો અહીંયા આપણે આને ઠંડુ પડવા દેવાનું છે, એટલે સરસ રીતે ઠંડુ પડી જાય ત્યારે આપણે આ રીતે જોઈ લેવાનું. તો જો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ સરસ રીતે ઘી છૂટું પડી ગયું છે, પણ આ રીતે જો આપણે ઘી લઈશું ને તો સાથે પાણી પણ આવશે અને ગેસ પણ ઝાઝો બળશે. ગેસ ઓછો બળે એ માટે આપણે કઈ પ્રોસેસ કરી શકાય એ આપણે જોઈએ. તો એકદમ ઠંડુ સરસ રીતે પડી જાય, જો આપણે જોઈએ છે કે ચમચીમાં પણ ઘી જામી ગયું છે, અને સરસ રીતે આ માખણ જે છે તરેલું એ પણ સરસ ઠંડુ પડી ગયું છે, તો ત્યારે આપણે એને ફ્રીઝમાં મૂકી દેવાનું છે. ફ્રીઝરમાં નહીં, ફ્રીઝમાં મૂકી દેવાનું છે. ફ્રીઝમાં આપણે લગભગ 6 થી 7 કલાક રાખી દેવાનું છે, કે જ્યારે તમે ફ્રી હોય ને ત્યારે જ આ પ્રોસેસ કરવાની મિત્રો. તો સરસ રીતે માખણ આપણે 7-8 કલાક પછી જોશું ને તો આ રીતે ગરમ થયેલું માખણ જે હતું ને એ સરસ રીતે ઘીના ફોર્મમાં આવી જશે. તો જામેલું જે ઘી છે ને એને આપણે આ રીતે દૂર કરવાનું છે. હવે જો તમે જોઈ શકો છો મિત્રો, આ પ્રોસેસ તમે ક્યારેય કરી છે કે નહીં એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. અને આ રીતે જે મેં ઘી બનાવેલું છે એ રેસીપી તમને ગમી છે કે નહીં એ પણ કમેન્ટ કરીને કહેજો. જો સાઈડમાં ચાકાથી આ રીતે થોડુંક મેં ઘી કાઢી લીધેલું અને ચમચીથી હલાવી અને નીચે જેટલું પણ કીટાનો ભાગ છે ને
એ બધો જ આપણે પાણી દ્વારા દૂર કરી લેવાનું છે. જો સરસ રીતે ઘી ઉપર જામી ગયું, ટૂંકમાં આપણે જે ઘી જોઈએ છીએ એ જામેલા ફોર્મમાં આપણને મળી જ ગયું છે. તો અંદરથી જેટલો પણ કચરો છે એને આપણે લઈ લેવાનું છે અને ઘી જે છે ને એ ઉપરના ભાગમાં તરતું જ હશે. એટલે આ રીતના જેટલું પણ ઘી હશે પાણીની ઉપર એ બધું જ ઘી આપણે ગરણીની મદદથી આ રીતે લઈ લેવાનું છે, જેને કારણે બિલકુલ પણ આ જે છે એ વેસ્ટ ન જાય. અને આ પાણીનો શું શું ઉપયોગ કરી શકાય એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હું તો રોટલી અને પરોઠાના લોટ બાંધવામાં કરું છું. તમે ક્યાં ઉપયોગ કરો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આગળ જે આપણે થોડું ઘી લીધેલું એ ઘી ઉગળી ગયું એટલે તરત જ આપણે જામેલું જે ઘી હતું ને એ ઘીની અંદર એ આપણે એડ કરી દેવાનું છે અને વધારાનો જે પાણીનો ભાગ હોય એને પણ આપણે લઈ લેવાનું. જો આ રીતે આપણે જોઈ શકીએ થોડી વાર પછી પણ એમાં ઘી ઉપર તરીને આવી ગયું છે. તે બધું જ ઘી છે આપણે આ રીતે ગાળીને લઈ લેવાનું છે કે જેને કારણે બધું જ ઘી આપણને મળી જાય. જો અત્યારે ટોટલી ઘી આપણે લઈ લીધેલું છે. હવે આ ઘીને આપણે ગરમ કરવાનું છે. જો આપણે આગળ વાત થઈ હતી કે ગેસ કઈ રીતે ઓછો બળે, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે પાણીનો જેટલો પણ ભાગ હોય છે ને બધો જ આપણે દૂર કરી દઈએ છીએ અને માત્ર ઘીનો જ ભાગ રહે છે. તો ઘી છે એ લાંબો સમય સુધી ટકી રહે અને એમાં ભેજનું પ્રમાણ ન રહે ને એ માટે થઈને આ પ્રોસેસ કરવાની છે. તો આપણે જોઈ શકીએ છીએ થોડો એવો બરફ જામી ગયો છે ને, તો એને હું આ રીતે ચાકાની મદદથી દૂર કરી લઈશ અને એમાં ઉપર જેટલું ઘી જામેલું છે એ પણ હું થોડુંક લઈ લઈશ અને બરફનો ભાગ આપણે બહાર લઈ લઈશું. તો ભેજનું પ્રમાણ થોડું ઘણું પણ જો હોય ને એ ન રહે, બિલકુલ પણ ન રહે ને એ માટે અહીંયા આપણે ઘીને ગરમ કરવાનું છે. બાકી તમે ઉપરથી પણ જામેલું જે ઘી છે એને પણ તમે ફ્રીજમાં સ્ટોર કરીને રાખી શકો છો, પણ એ ઘી છે એ લાંબો સમય સુધી ટકે નહીં અને ટકે લાંબો સમય સુધી એ માટે થઈને આપણે આ પ્રોસેસ અહીંયા કરવાની છે. પણ આ પ્રોસેસ કરતી વેળાએ પણ ગેસ બહુ ઝાઝો બળતો નથી મિત્રો. તમે જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરીને મને કમેન્ટ કરીને કહેજો કે આ ઘી બનાવવાની રેસીપી તમને કેવી લાગે છે. આની બીજી એક ખાસિયત એ છે કે જો આ ઘી જરાય પણ ઉભરાશે નહીં. જો તમે જોઈ શકો છો ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર હું જે આ ઘી છે ગરમ કરી રહી છું તો પણ ઉભરાતું નથી. હવે આ સમયે આપણે જે ગરણી આપણે લીધેલી હતી ને એ ગરણીને પણ આ રીતે ઉપર રાખી દેવાની કે જેને કારણે એમાં રહેલું પાણી હોય ને એ પણ દૂર થઈ જાય અને ઘી ગાળવા માટે આને આ જ ગરણીનો આપણે ઉપયોગ કરી શકીએ. મિત્રો આ બધી ટિપ્સ તમને કેવી લાગી છે ને એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમે રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો. અને રેસીપી જો ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. હવે આપણને ખબર કઈ રીતે પડે કે ઘી છે સરસ ગરમ થઈ ગયું છે અને પાણીનો ભાગ દૂર થઈ ગયો છે? તો આ રીતનો અવાજ આવશે અને ફરતી કોર જો આ રીતનું બ્રાઉન થઈ જશે એટલે સમજી જવાનું છે કે આપણું ઘી ગરમ થઈ ગયું છે. અને આ રીતના ફીણ ઉપર વળવા માંડે એટલે સમજી જવાનું કે પાણીનો ભાગ બધો બળી ગયો છે અને આપણને સરસ એવું પ્યોર એવું હોમમેડ ઘી મળી ગયું છે ને એકદમ ઇઝી રેસીપી. હા, આપણી પાસે જ્યારે પણ સમય ન હોય ને ત્યારે મિત્રો આ રેસીપી આપણે બનાવી શકીએ છીએ કે માખણ ગરમ કરી અને તરત જ એને ઠંડુ પાણી એડ કરી અને ફ્રીજમાં રાખી શકીએ છીએ. જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બબલ્સ થવા માંડ્યા છે એટલે આપણું ઘી છે એ પરફેક્ટ ગરમ થઈ ગયું છે. તો તરત જ આપણે જે ગરણી લીધેલી હતી એ જ ગરણીમાં આપણે ગાળી લઈશું. જો તમે જોઈ શકો છો મિત્રો કીટાનો ભાગ બિલકુલ પણ રહ્યો નથી. જો તપેલીમાં પણ બિલકુલ નથી ચોટેલો અને ગરણીમાં આપણે જોઈ શકીએ છીએ પણ નહીવત એવો કીટાનો ભાગ આપણને જોવા મળી રહ્યો છે. હવે આ જ તપેલીનો તમે લોટ બાંધવામાં પણ ઉપયોગ કરી શકો છો. એટલે ઘીવાળી થોડી ઘણી પણ જો રહેલી હોય તો એની અંદર તમે ભાખરી કે રોટલીનો લોટ જે છે એ બાંધી શકો છો અને સરસ એવી આપણી હોમમેડ ઘીની રેસીપી અહીંયા રેડી થઈ ગઈ છે મિત્રો. એટલે કે હોમમેડ ઘી આપણને મળી ગયું છે. મિત્રો રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેશો, જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપ સુધી મળતા રહે મિત્રો. તો અહીંયા આપણું હોમમેડ ઘી રેડી થઈ જાય એટલે આપણે એને ઢાંકીને રહેવા દેવાનું છે. તો સવારે ખોલીને આપણે જોઈ શકીએ છીએ કે આ રીતનું સરસ એવું કણીદાર ઘી આપણું રેડી થઈ જાય છે અને આ ઘીને તમે લાંબો સમય સુધી સ્ટોર કરીને પણ તમે રાખી શકો છો, જે લાંબો સમય સુધી બગડતું પણ નથી. તો ફરીવાર આવી નવી રેસિપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.